મિત્રો, આ દુનિયાનું એક કડવું સત્ય એ કે 99% પુરુષો માત્ર ભીડનો હિસ્સો બનીને રહી જાય છે અને માત્ર 1% પુરુષો એવા હોય છે જે એ ભીડ પર રાજ કરે છે. આપણે તેમને સફળ કહીએ છીએ, આપણે તેમને મહાન કહીએ છીએ, આપણે તેમની સફળતાની ચમક જોઈએ છીએ, તેમની ગાડીઓ જોઈએ છીએ, તેમનો રુતબો જોઈએ છીએ, પરંતુ એક એવી વસ્તુ છે જે આપણે ક્યારેય જોઈ શકતા નથી અને તે તેમના રહસ્યો. સફળ પુરુષો પોતાની સફળતાનો શોર તો મચાવે છે, પરંતુ તે સફળતા પાછળની પદ્ધતિઓને હંમેશા ગુપ્ત રાખે છે. આચાર્ય ચાણક્યે હજારો વર્ષ પહેલા જ કહી દીધું હતું કે એક રાજા કે એક સફળ પુરુષે ઊંડા સમુદ્ર જેવું હોવું જોઈએ. ઉપરથી એકદમ શાંત, પરંતુ અંદર કેટલી ઊંડાઈ છે તે કોઈ માપી ન શકે. આજે આપણે ચાણક્ય નીતિની મદદથી સફળ પુરુષોની એ 12 ગુપ્ત આદતોને સમજીશું જેને તેઓ ક્યારેય પોતાની જીભ પર નથી લાવતા. આ એ આદતો છે જે એક સાધારણ છોકરાને એક અસલી અને શક્તિશાળી પુરુષ બનાવે છે. જો તમે પણ ભીડમાંથી નીકળીને 1% વાળી યાદીમાં આવવા માંગો છો તો આને અંત સુધી સમજજો, કારણ કે આજે તમારા મગજના ઘણા તાળા ખુલવાના છે. તો ચાલો શરૂ કરીએ પહેલી ગુપ્ત આદતથી. નંબર 1, પોતાના આગામી પ્લાન ગુપ્ત રાખવા. સફળ પુરુષો ક્યારે ઢંઢેરો નથી પીટતા કે તેઓ શું કરવાના છે. તેઓ સીધું પરિણામ બતાવે છે. મનસા ચિંતિતમ કાર્યમ વાચા નૈવ પ્રકાશિત. તેને ગુપ્ત રાખો અને ચૂપચાપ તેની તૈયારી કરો. આજકાલના યુવાનો એક બહુ મોટી ભૂલ કરે છે. તેમના મગજમાં એક વિચાર આવે છે અને તેઓ આગલી જ ક્ષણે પોતાના મિત્રોને કે સોશિયલ મીડિયા પર બધાને જણાવી દે છે કે ભાઈ, હું આ કામ કરવાનો છું, હું આ ગાડી લેવાનો છું. ચાણક્ય કહે કે જે કામનો શોર પહેલા જ મચાવી દેવામાં આવે છે તેના અસફળ થવાની શક્યતા 100% વધી જાય છે. કારણ કે જ્યારે તમે તમારા પ્લાન જણાવો છો ત્યારે 2 વસ્તુઓ થાય છે. એક તો તમારો ઉત્સાહ વાતોમાં જ નીકળી જાય છે અને બીજું, તમારા દુશ્મનો એટલે કે બળતરા કરનારા લોકો સાવધ થઈ જાય છે અને તમારા રસ્તામાં કાંટા વેરવા લાગે છે. યાદ રાખો, જંગલનો રાજા સિંહ જ્યારે શિકાર કરે છે ત્યારે તે ગર્જના નથી કરતો. તે દબાતા પગલે આવે છે અને સીધો હુમલો કરે છે. ગર્જના તો કૂતરો કરે છે જે ક્યારેય શિકાર નથી કરી શકતો. તેથી જો સફળ બનવું હોય તો પોતાની જીભ બંધ રાખો અને તમારા કામને બોલવા દો. નંબર 2, પોતાની નબળાઈ અને ઘરના ભેદ છુપાવવા. સફળ પુરુષ બહારથી પથ્થર જેવો કઠોર દેખાય છે, ભલે તેના અંદર ગમે તેટલું મોટું તોફાન કેમ ન ચાલતું હોય. ચાણક્ય કહેતા હતા કે પોતાનું દુઃખ, પોતાની નબળાઈ અને ઘરનો ઝઘડો, આ 3 વસ્તુઓ ક્યારેય કોઈ બહારની વ્યક્તિને ન જણાવવી જોઈએ. આપણે ઘણીવાર ભાવુક થઈને આપણા મિત્રો કે સાથે કામ કરનારાઓને કહી દઈએ છીએ કે યાર, મને આ વસ્તુથી ડર લાગે છે, અથવા મારી પત્ની સાથે મારું નથી બનતું. તમને લાગે છે કે તમે તમારું મન હલકું કરી રહ્યા છો, પરંતુ વાસ્તવમાં તમે સામેવાળી વ્યક્તિને તમારા જ વિરુદ્ધ એક હથિયાર આપી રહ્યા છો. દુનિયામાં કોઈ તમારું સગું નથી. જે આજે તમારો મિત્ર છે તે કાલે તમારો દુશ્મન બની શકે છે, અને જ્યારે તે દુશ્મન બનશે ત્યારે તે એ જ નબળાઈ પર પ્રહાર કરશે જે તમે તેને પોતે જણાવી હતી. સફળ લોકો પોતાની નાજુક વાતોને એક કવચની અંદર રાખે છે. તેઓ જાણે છે કે જો દુનિયાને ખબર પડી ગઈ કે તેમને દર્દ ક્યાં થાય છે તો દુનિયા ત્યાં જ ઘા મારશે. નંબર 3, પોતાની અસલી કમાણી છુપાવવી. મિત્રો, એક અમીર અને એક ગરીબ વિચારવાળા માણસમાં સૌથી મોટો તફાવત આ જ હોય છે. જે માણસ નવો અમીર બને છે અથવા જે દેખાડામાં માને છે તે પોતાની કમાણીના પુરાવા બધાને બતાવતો ફરે છે. તે મોંઘા કપડાં અને ઘડિયાળો પહેરીને સાબિત કરવા માંગે છે કે તે અમીર છે. પરંતુ જે અસલમાં સફળ છે, જે ખાનદાની અમીર છે, તે ક્યારે પોતાની અસલી કમાણી કોઈને નથી કહેતો. ચાણક્ય કહે છે કે ધનની રક્ષા કરવી જોઈએ, અને રક્ષા ત્યારે જ થશે જ્યારે
તે ગુપ્ત રહેશે. જો તમે લોકોને કહેશો કે તમારી પાસે બહુ પૈસા છે, તો બે પ્રકારના લોકો તમારી પાસે આવશે. પહેલા એ જે તમારાથી બળતરા કરશે અને તમને નીચે પાડવાનો પ્રયત્ન કરશે, અને બીજા એ જે તમારી પાસે ઉધાર માંગવા આવશે અને તમારા પૈસા ડૂબાડી દેશે. સફળ પુરુષ સાદગીથી જીવે છે, જેથી કોઈની નજર તેના પર ન પડે. જ્યારે તેનું બેંક બેલેન્સ આસમાને આંબતું હોય છે. પૈસા અને પ્રેમ જેટલા છુપાયેલા રહે તેટલા જ વધે છે. નંબર 4, અપમાનનો ઘૂંટડો પી જવો. આ સાંભળવામાં કડવું લાગી શકે છે, પરંતુ આ સૌથી મોટી તાકાત છે. સફળ પુરુષને પણ ગુસ્સો આવે છે, તેનું પણ અપમાન થાય છે, પરંતુ તે અપમાનનો જવાબ તરત જ ગાળ આપીને કે લડીને નથી આપતો. તે એક કડવા ઘૂંટડાને પી જાય છે. ચાણક્ય કહેતા હતા કે જ્યાં સુધી તમે શક્તિશાળી ન બની જાઓ ત્યાં સુધી અપમાન સહન કરતા શીખો. એ ગુસ્સાને બહાર ન કાઢો, તેને તમારા અંદર પાળીને રાખો. તેને તમારી તાકાત બનાવો. સફળ લોકો પોતાની બેઇજ્જતીનો બદલો પોતાની સફળતાથી આપે છે. જ્યારે કોઈ તેમને કહે છે કે તારાથી નહીં થાય, ત્યારે તેઓ પલટીને જવાબ નથી આપતા. તેઓ બસ હસી પડે છે અને કામ પર લાગી જાય છે. અને જે દિવસે તેઓ સફળ થાય છે, સામેવાળાની બોલતી પોતાના આપ બંધ થઈ જાય છે. આને કહેવાય શાંત બદલો. જો તમે દરેક ભસતા કૂતરા પર પથ્થર મારશો તો તમે તમારી મંજિલ સુધી ક્યારે નહીં પહોંચી શકો. નંબર 5, મૂર્ખ લોકોથી અંતર રાખવું. સફળ પુરુષ પોતાનો સમય બચાવવા માટે ખૂબ જ કઠોર હોય છે. તેની પાસે નકામી ચર્ચા કે દલીલો કરવાનો સમય નથી હોતો. ચાણક્યે સ્પષ્ટ કહ્યું હતું કે મૂર્ખ વ્યક્તિને સમજાવવાનો અર્થ છે પોતાનો સમય બરબાદ કરવો. તમે જોશો કે જે અસફળ લોકો હોય છે તે કલાકો સુધી ચાની દુકાનો પર કે મોબાઈલમાં દલીલો કરે છે કે રાજકારણમાં શું થવું જોઈએ, ક્રિકેટમાં શું થવું જોઈએ. પરંતુ એક સફળ પુરુષ જાણે છે કે તેનો સમય જ તેનો પૈસો છે. તે જાણે છે કે ક્યાં હા કહેવી અને ક્યાં ના. તે એવા લોકોને પોતાની જિંદગીમાંથી તરત જ કાઢી નાખે છે જે તેના સપનાને નથી સમજતા અથવા જે તેને ખોટા રસ્તે લઈ જાય છે. તેને એકલા રહેવું મંજૂર છે, પરંતુ મૂર્ખોની ભીડ સાથે ચાલવું મંજૂર નથી. આને કહેવાય પોતાની સંગત બાબતે પાક્કા હોવું. નંબર 6, લાગણીઓ પર કાબૂ રાખવો. સફળ પુરુષની સૌથી મોટી ઓળખ એ હોય છે કે તમે તેનો ચહેરો જોઈને એ નથી કહી શકતા કે તે ખુશ છે કે દુઃખી. ચાણક્ય નીતિ કહે છે કે જ્યારે તમે બહુ ખુશ હોવ ત્યારે કોઈને વચન ન આપો, અને જ્યારે તમે બહુ ગુસ્સામાં હોવ ત્યારે કોઈ નિર્ણય ન લો, કારણ કે લાગણીઓમાં વહીને લેવાયેલો નિર્ણય હંમેશા ખોટો હોય છે. એક રાજાનો ચહેરો હંમેશા શાંત હોવો જોઈએ. જો તમારા ચહેરા પર તમારી ગભરામણ દેખાઈ ગઈ તો તમારો દુશ્મન સમજી જશે કે તમે ડરી ગયા છો. જો તમારી બહુ વધારે ખુશી દેખાઈ ગઈ તો લોકો તમને છેતરી જશે. સફળ પુરુષ પોતાની લાગણીઓને પોતાના કાબૂમાં રાખે છે. તે રડે છે તો પણ એકલામાં અને હસે છે તો પણ માપમાં. તે પોતાની લાગણીઓની લગામ કોઈ બીજાના હાથમાં નથી આપતો. નંબર 7, હંમેશા શીખતા રહેવું અને ઓછું બોલવું. સફળ પુરુષ જાણે છે કે જો તેણે રાજા બનેલા રહેવું હોય તો તેણે હંમેશા એક વિદ્યાર્થી બનેલા રહેવું પડશે. ચાણક્ય કહેતા હતા કે જે માણસ પોતાની ભૂલોમાંથી શીખે છે તે સમજદાર છે, પરંતુ જે બીજાની ભૂલોમાંથી શીખે છે તે બુદ્ધિશાળી છે. એક સાધારણ પુરુષ હંમેશા પોતાની વાત મનાવવામાં જ વ્યસ્ત રહે છે. તે બસ બોલવા માંગે છે. પરંતુ એક સફળ પુરુષ સાંભળવાનું પસંદ કરે છે, કારણ કે તે જાણે છે કે જ્યારે તે બોલી રહ્યો હોય છે ત્યારે તે માત્ર એ જ દોહરાવી રહ્યો હોય છે જે તેને પહેલાથી ખબર છે. પરંતુ જ્યારે તે સાંભળી રહ્યો હોય છે ત્યારે તે કંઈક નવું શીખી રહ્યો હોય છે. તે પુસ્તકોમાંથી શીખે છે, તે પોતાનાથી મોટા લોકો પાસેથી શીખે છે. એટલું જ નહીં, તે પોતાના દુશ્મનો પાસેથી પણ શીખે છે. તેની આ ખામોશી
તેની નબળાઈ નથી, તેની તૈયારી છે. નંબર 8, પોતાની તાકાત અને ઊર્જા બચાવી રાખવી. મિત્રો, આજના સમયની આ સૌથી મોટી ગુપ્ત આદત છે. આજનો યુવાન પોતાની સૌથી કિંમતી વસ્તુ એટલે કે પોતાની ઊર્જાને ફાલતુ મોજ મસ્તીમાં, મોબાઈલ ચલાવવામાં કે ખોટી આદતોમાં બરબાદ કરી રહ્યો છે. પરંતુ એક સફળ પુરુષ એ જાણે છે કે તેનું શરીર અને તેનું મગજ જ તેનું સૌથી મોટું હથિયાર છે. તે પોતાની અંદરની તાકાતને ગટરમાં નથી વહાવતો, તે તેને બચાવે છે અને તેને પોતાના લક્ષ્યને મેળવવામાં લગાવે છે. ચાણક્ય કહેતા હતા કે જેનો પોતાની ઇન્દ્રિયો પર કાબુ નથી તેનો વિનાશ નક્કી છે. સફળ લોકો સંન્યાસી નથી હોતા, પરંતુ તેઓ પોતાની ઈચ્છાઓના ગુલામ પણ નથી હોતા. તેઓ જાણે છે કે જો તેમણે દુનિયા જીતવી હોય તો પહેલા પોતાને જીતવા પડશે. આ પોતા પર કાબુ રાખવો જ તેમને બાકીના લોકોથી અલગ અને તેજસ્વી બનાવે છે. નંબર 9, સમય સાથે બદલાવવું. આને ચાણક્યની ભાષામાં કહીએ તો સામ, દામ, દંડ, ભેદ. સફળ પુરુષ ક્યારેય જિદ્દી નથી હોતો. તે જાણે છે કે દરેક તાળું એક જ ચાવીથી નથી ખુલતું. સીધું ઝાડ સૌથી પહેલા કાપવામાં આવે છે. તેથી સફળ પુરુષ થોડો વાંકો બનવાનું પણ જાણે છે. તે જાણે છે કે ક્યારે હાથ જોડીને કામ કઢાવવાનું છે, ક્યારે પૈસા આપીને કામ કઢાવવાનું છે, ક્યારે ડરાવીને કામ કઢાવવાનું છે અને ક્યારે ભાગલા પાડીને કામ કઢાવવાનું છે. તે પાણી જેવો હોય છે. જો તમે તેને રોકશો તો તે રસ્તો બદલી લેશે, પરંતુ તે અટકશે નહીં. તે પરિસ્થિતિનું રોદણું નથી રોતો, તે પરિસ્થિતિનો ઉપયોગ કરતા જાણે છે. નંબર 10, જોખમ ઉઠાવવાની ક્ષમતા. જે લોકો કિનારા પર બેસી રહે છે તેમને માત્ર મોજા મળે છે, મોતી નહીં. મોતી તેને મળે છે જે ઊંડા સમુદ્રમાં કૂદવાની હિંમત રાખે છે. સાધારણ પુરુષ પોતાની સુરક્ષા અને આરામને પ્રેમ કરે છે. તેને બાંધેલી આવક અને એકસરખું જીવન પસંદ છે. પરંતુ એક સફળ પુરુષ આરામને પોતાનું મોત સમજે છે. ચાણક્ય કહેતા હતા કે ધનની દેવી લક્ષ્મી તેની જ પાસે આવે છે જે સિંહની જેમ મહેનત અને જોખમ ઉઠાવે છે. સફળ પુરુષ જુગાર નથી રમતો, તે ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવે છે. તે જાણે છે કે જો તે હારી પણ ગયો તો તેને અનુભવ મળશે જે તેને આગલી વખતે જીતવામાં મદદ કરશે. તે હારવાથી નથી ડરતો, તે પ્રયત્ન ન કરવાથી ડરે છે. નંબર 11, એકલા ચાલવાનું સાહસ. સફળ પુરુષને ભીડનો હિસ્સો બનવું પસંદ નથી હોતું. બાળપણથી આપણને શીખવવામાં આવે છે કે બધાની સાથે હળીમળીને રહો, એકલા ન રહો. પરંતુ સચ્ચાઈ એ છે કે સિંહ હંમેશા એકલો ચાલે છે અને ઘેટા ટોળામાં ચાલે છે. એક સફળ પુરુષને પોતાના એકલતાથી ડર નથી લાગતો, તેને પોતાની જ સંગત પસંદ હોય છે. તે જાણે છે કે ભીડ તેને સરેરાશ બનાવી દેશે. જ્યારે આખી દુનિયા પાર્ટી કરી રહી હોય છે ત્યારે તે એકલો બેસીને પોતાના સામ્રાજ્યની યોજના બનાવી રહ્યો હોય છે. ચાણક્ય કહેતા હતા કે જે વ્યક્તિ એકલા ચાલવાનું સાહસ રાખે છે અવારનવાર તે જ સૌથી દૂર સુધી જાય છે. નંબર 12, દૂરની વિચારસરણી. એટલે કે આજના દિવસમાં નહીં પરંતુ આવનારા કાલમાં જીવવું. સામાન્ય માણસ વિચારે છે કે કાલે જમવામાં શું બનશે કે શનિવારે કઈ ફિલ્મ જોઈશું. તેની વિચારસરણી માત્ર આજ અને કાલ સુધી સીમિત છે. પરંતુ એક સફળ પુરુષ આગામી 10 વર્ષનું વિચારે છે. તે જે પણ કામ આજે કરે છે તે એ વિચારીને કરે છે કે આની અસર 10 વર્ષ પછી શું થશે. ચાણક્ય બહુ દૂરનું વિચારનારા હતા. તેમણે ચંદ્રગુપ્તને રાજા બનાવવાનું સપનું ત્યારે જોયું હતું જ્યારે તેમની પાસે કંઈ નહોતું. સફળ પુરુષ શતરંજ, ચેસ ના ખેલાડી જેવો હોય છે જે પોતાની એક ચાલ ચાલતા પહેલા આગળની 10 ચાલ વિચારી લે છે. તે મુશ્કેલી આવવાની રાહ નથી જોતો, તે મુશ્કેલી આવતા પહેલા જ પોતાની તૈયારી કરી લે છે. તો મિત્રો, આ હતી એ 12 ગુપ્ત આદતો જે એક સાધારણ માણસને મહાન બનાવે છે. ગોપનીયતા,
પોતાની નબળાઈ છુપાવવી, ધનની રક્ષા, અપમાન સહન કરવું, મૂર્ખોથી અંતર, લાગણીઓ પર કાબૂ, સતત શીખવું, ઉર્જા બચાવવી, કૂટનીતિ, જોખમ ઉઠાવવું, એકલતા અને દૂરદૃષ્ટિ. આ આદતો કોઈ ચમત્કાર નથી, આ એક તપસ્યા છે. તાજ કોઈના માથા પર એમ જ નથી સજતો, તે કાબિલિયતથી મળે છે. હવે હું તમને એક સવાલ પૂછું છું, આ 12 આદતોમાંથી એવી કઈ એક આદત છે જેને તમે આજથી જ, અત્યારથી જ તમારા જીવનમાં ઉતારવાના છો? મને કમેન્ટ કરીને જરૂર જણાવો. યાદ રાખો, માત્ર વિડિયો જોવાથી જિંદગી નથી બદલાતી, તેના પર અમલ કરવાથી બદલાય છે. જો તમે પણ એ 1% વાળી યાદીમાં આવવા માંગો છો તો આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, કારણ કે અહીં આપણે ઘેટાઓને સિંહ બનાવતા શીખવીએ છીએ. તેમજ કોમેન્ટ બોક્સમાં ચાણક્ય નીતિ જરૂર લખી દેજો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.